નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની અને સરસ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈબી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની ભરતી છે જે 2025ની, જેની જગ્યા છે 362 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ। અને આજના વિડીયોમાં આપણે કઈ રીતે ફોર્મ ભરવું એની પણ તમને હું થોડીક સરળતાથી તમને સમજી જાય એવી રીતે માહિતી આપીશ। અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો શું છે, ફી શું છે, વયમર્યાદા, પગાર, ત્યારબાદ પરીક્ષા પેટર્ન, કટ ઓફ, આ બધું જોવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે ગૃહ મંત્રાલય એટલે કે એમએચએ ઇન્ટેલિજન્સ બ્યુરો, તમે નામ સાંભળ્યું જ હશે, આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો, એના દ્વારા જાહેર થયેલી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ અને સિક્યોરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવની સૌથી મોટી ભરતી વિશે વાત કરીશું। આ વર્ષે કુલ મિત્રો છે ને 362 જગ્યાઓ ખાલી છે। એમાં 666 એસએએક્સ સાથે મળીને કુલ 1022 પોસ્ટ માટે સત્તાવાર સૂચના જાહેર થઈ છે। આ ભરતી ખાસ કરીને 10 પાસ યુવાનો જે હોય છે ને એના માટે છે। એટલે 10 પાસ જે યુવાનો હોય છે એના માટે ખાસ એટલે ખાસ આ ભરતી આપણે લાગુ પાડવામાં આવી છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, આપણે વિડીયોમાં આગળ વધીએ અને તમામ પ્રકારની જે જાણકારી છે એ તમને આપી દઈએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો હાઇલાઇટ્સ વિશે। જ્યાં મિત્રો મુખ્યત્વે આપણે હાઇલાઇટ્સ વિશે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ। હાઇલાઇટ્સ શું છે એમાં આપણે સંપૂર્ણ થોડીક વિગતો છે એ મેળવવાના છીએ। તો પહેલું છે મિત્રો સંસ્થા। તો સંસ્થા છે ગૃહ મંત્રાલય ઇન્ટેલિજન્સ બ્યુરો। આમાં આપણે નોકરી માટે એપ્લાય કરવાનું છે। ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી, તમે નામ સાંભળ્યું જ હશે। ત્યારબાદ છે મિત્રો પોસ્ટનું નામ। તો પોસ્ટનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ। કુલ જગ્યાઓ મિત્રો 362 જગ્યા ખાલી છે। નોકરીનું સ્થાન છે મિત્રો સમગ્ર ભારતમાં રહેવાનું છે। અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 22 નવેમ્બર 2025ના રોજ થઈ ગઈ છે। અરજીની છેલ્લી તારીખ છે મિત્રો 14 ડિસેમ્બર 2025। અરજીની પદ્ધતિ છે મિત્રો ઓનલાઈન રહેવાની છે। એમાં તમે જે આ વેબસાઇટ જોઈ શકો છો mha.gov.in પર તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ મિત્રો કોણ અરજી કરી શકે? તો મિત્રો ભારતના તમામ રાજ્યના પુરુષો અને સ્ત્રીઓ અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ખાલી જગ્યાની વિગતો વિશે વાત કરીએ। તો મિત્રો જે પોસ્ટનું નામ છે એ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ। કુલ જગ્યાઓ 362 છે। પગાર ધોરણ મિત્રો 18,000 થી 56,900 સુધી રહેવાનું છે। અને મિત્રો આ 660 એસએએક્સ જગ્યાઓ પણ સામેલ છે, એટલે કુલ 1022 પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે। ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 14 ડિસેમ્બર 2025ની રોજ તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ, તો એના વિશે વાત કરીએ આપણે। તો મિત્રો જે એમટીએસ ની પોસ્ટ છે એમાં ન્યૂનતમ વય એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। મહત્તમ વય એટલે કે વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ। એટલે કે 18 થી 25 વર્ષમાં તમે હો તો તમે ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો વય મર્યાદામાં છૂટછાટ છે। તો કે એસસી એસટી ને 5 વર્ષ, ઓબીસી ને 3 વર્ષ, પીડબ્લ્યુબીડી ને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીની। તો અરજી ફીમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે છે 650 રૂપિયા। ત્યારબાદ એસસી એસટી પીડબ્લ્યુબીડી અને મહિલાઓ માટે છે 550 રૂપિયા। ત્યારબાદ મિત્રો જે ચૂકવણી છે ઓનલાઈન તમે ડેબિટ, ક્રેડિટ અને યુપીઆઈ દ્વારા કરી શકો છો। ફીમાં મિત્રો જે મહિલાઓની જે 550 રૂપિયા ફી છે ને એમાં બધા આવી જાય છે। જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ તમામ મહિલાઓ આવી જાય છે। અને ઓબીસીમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસમાં જે છોકરાઓ છે એને ફરજિયાત 650 રૂપિયા ભરવાના છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પગાર અને લાભો વિશે. તો પગાર અને લાભો વિશે વાત કરીએ તો આપણે 1 મિનિટ, હા, પગાર અને લાભો વિશે મિત્રો વાત કરીએ તો પગાર બેન્ડ છે 18,000 થી 56,900 પે લેવલ 1 મળવાનો છે. શરૂઆતનો ઇન એન્ડ પગાર તમારો લગભગ 28,000 થી 32,000 તમારો પગાર આવશે હાથમાં. એટલે શરૂઆતમાં તમારા હાથમાં જે પગાર આવે 28,000 થી 32,000 ની વચ્ચે આવશે. અન્ય લાભોમાં તમને સરકારી રહેઠાણ, મેડિકલ, પેન્શન, ગ્રેજ્યુઇટી અને રાષ્ટ્રીય સુરક્ષા કામનું ગૌરવ છે એ તમને મળી રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની. તો પોસ્ટ છે MTS, એમાં લાયકાત છે માન્ય બોર્ડમાંથી 10મું પાસ. જ્યાં મિત્રો છોકરો હોય કે છોકરી 10મું પાસ હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયાની. તો પસંદગી પ્રક્રિયામાં ટાયર 1 અને ટાયર 2 એવી રીતે બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી હશે લેખિત પરીક્ષા અને બીજી હશે વર્ણનાત્મક પરીક્ષા. પહેલી પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકાર એટલે કે MCQ આવશે 100 ગુણના, અને બીજી પરીક્ષા છે લેખિત આવશે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે 50 ગુણની આવશે. અને એ બે જો તમે પાસ થઈ જાવ તો દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. એમાં જો તમે પાસ થઈ જાવ તો તમે પાસ થઈ જશો અને તમારી નોકરી છે એ મિત્રો ચાલુ થઈ જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પરીક્ષા પેટર્ન વિશે. તો ટાયર 1 ની પરીક્ષા છે એમાં પહેલામાં જનરલ અવેરનેસ 30 પ્રશ્નો અને 30 ગુણ રહેશે. કોન્ટેપ્ટિવ એપ્ટિટ્યુડ રહેશે 20 પ્રશ્નો 20 ગુણ એટલે કે કુલ 90 મિનિટ હશે. લોજિકલ એનાલિટિકલ એબિલિટી 25 પ્રશ્નો હશે અને 25 ગુણ હશે. કુલ 90 મિનિટ તમને સમય આપવામાં આવે છે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ 25 પ્રશ્નો અને 25 ગુણ આવશે. એટલે કુલ મિત્રો તમારે 100 પ્રશ્નો અને 100 ગુણ એવી રીતે તમારે 100 પ્રશ્નો પૂછવામાં આવશે. 90 મિનિટનો સમય હશે. નેગેટિવ માર્કિંગ છે મિત્રો, બરોબર, એટલે 0.25 તમારો ખોટો પડશે એટલે 0.25 માર્ક્સ તમારા કપાશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ટાયર 2 ની પરીક્ષામાં. તો 50 ગુણનો ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે ઇંગ્લિશ અને હિન્દીમાં. લેટર રાઇટિંગ, એસે અને કોમ્પ્રિહેન્શન. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો મિત્રો ઓનલાઈન અરજીમાં તો સાવ સિમ્પલ જ છે. સૌપ્રથમ તો તમારે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે www.mha.gov.in. ત્યારબાદ બીજું ઓપ્શન છે મિત્રો રિક્રુટમેન્ટ, એમાં IB રિક્રુટમેન્ટ 2025 પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ત્રીજું છે મિત્રો નવું રજીસ્ટ્રેશન કરો મોબાઈલ પ્લસ ઈમેલ દ્વારા. ચોથું છે મિત્રો લોગિન કરીને ફોર્મ ભરો. પાંચમું છે મિત્રો ફોટો 10 થી 50 KB નો અપલોડ કરો. સહી છે 10 થી 30 KB ની અપલોડ કરો. છઠ્ઠું છે મિત્રો ફી ભરો. એટલે ફી ભરો અને ફાઇનલ સબમિટ કાઢીને પ્રિન્ટ કાઢીને તમે તમારી પાસે રાખી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે. તો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ મિત્રો તો સૂચના જાહેર થઈ છે નવેમ્બરમાં. ઓનલાઈન અરજીની શરૂઆત થઈ ગઈ છે 22 નવેમ્બર. અરજીની છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર. એ પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે. ટાયર 1 ની પરીક્ષા છે અંદાજિત ફેબ્રુઆરી અથવા માર્ચ 2026માં લેવાવાની શક્યતા છે. હવે જે લોકોને મિત્રો ફોર્મ ભરતા ના આવડતા હોય એ વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટમાં લખી નાખજો ફોર્મ ભરતા શીખવાડો. તો હું ફોર્મ ભરવાનો એક અલગથી કાલે જ એક વિડીયો બનાવી નાખીશ. એ પહેલાં મારા વિડીયોમાં 100 લાઈક આપી દો અને 100 કમેન્ટ આપી દો. જો આવશે તો હું તમારે ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો તમને સંપૂર્ણ માહિતી ડિટેલ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે જણાવીશ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને નવી જોબ સાથે. તો ત્યાં સુધી ધન્યવાદ.